નમસ્કાર દોસ્તો હું છું ડૉક્ટર મહેશ દાફડા. મિત્રો, એજ્યુકેશન ટચ નામની આપણી આ ઘર આંગણાની યુટ્યુબ ચેનલમાં આપ સૌ દોસ્તોનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આ ચેનલ ઉપર અંગ્રેજી વ્યાકરણના 1111 આટલા વિડીયો અવેલેબલ છે. મિત્રો, જે વિદ્યાર્થીઓ ધોરણ 9થી 12માં અભ્યાસ કરી રહ્યા છે તેમના માટે આ ઇંગ્લિશ વ્યાકરણના વિડીયો ખરેખર ખૂબ જ અગત્યના છે. તેથી એવા વિદ્યાર્થીઓ સુધી આ ચેનલ પહોંચાડજો તેવી આપ સૌ મિત્રોને મારી નમ્ર વિનંતી છે. બીજી વાત મિત્રો એ છે કે આ જે અંગ્રેજી વ્યાકરણના વિડીયો છે, જે વિદ્યાર્થીઓ સ્પર્ધાત્મક પરીક્ષાની રાત દિવસ મહેનત કરે છે એના માટે જનરલ ઇંગ્લિશ એવો એક વિભાગ જ્યારે પૂછાય છે ત્યારે દોસ્તો આ અંગ્રેજી વ્યાકરણના 1111 જેટલા વિડીયો તેમના માટે ખૂબ જ ઉપયોગી બનશે તેવી મને આશા છે. તો તેમના સુધી પણ આ વિડીયો પહોંચાડજો, આ ચેનલ પહોંચાડજો. દોસ્તો, એવી જ રીતે કરંટ અફેર્સ. તો મિત્રો, કરંટ અફેર્સ આજે પરીક્ષાનો એક જ્યારે ભાગ બની ગયો છે ત્યારે મિત્રો આજે 215મો એપિસોડ જ્યારે હું આપની સમક્ષ પ્રસ્તુત કરું છું ત્યારે ખરેખર હું ખૂબ જ આનંદ અનુભવું છું. મિત્રો, જે વિદ્યાર્થીઓ ખરેખર ખૂબ જ મહેનત કરે છે સ્પર્ધાત્મક પરીક્ષાની, એમના સુધી આ કરંટ અફેર્સનું આ વિડીયો પહોંચાડી આપ પણ એક યજ્ઞ કરીને સહભાગી બનશું તેવી હું આપની પાસે અપેક્ષા રાખું છું. ત્રીજી વાત મિત્રો એ છે કે આ દેશની આઝાદી માટે જે નરબંકાઓએ પોતાના જીવની કુરબાની આપી છે એવા સ્વાતંત્ર્ય સંગ્રામના શૂરવીરો એવી એક શ્રેણી અહીંયા શરૂ કરી છે જે દર શનિવારે અહીંથી પ્રસ્તુત કરું છું. મિત્રો, આ દેશની આઝાદી માટે જે નરબંકાઓએ પોતાનું જીવનું સમર્પણ કર્યું છે એમને યાદ કરવા એ એક ભારતીય તરીકે આપણા સૌની ફરજ બની છે અને એ પાત્રોની એમની ગૌરવગાથાને આપણે નવી પેઢી સુધી પહોંચાડીએ અને નવી પેઢી આ મહાન ક્રાંતિકારીના જીવનમાંથી દેશ પ્રેમ શીખે એ આશયથી આ એક નવો ઉપક્રમ દર શનિવારે સ્વાતંત્ર્ય સંગ્રામના શૂરવીરો એ ટાઇટલ હેઠળ પ્રકાશિત કરવામાં આવે છે. અહીંયાથી વિડીયો બહાર પાડવામાં આવે છે. તો મિત્રો, એ વિડીયો પણ વધુમાં વધુ લોકો સુધી પહોંચે એવો આપ સૌ પ્રયત્ન કરશો તો મને ખરેખર ખૂબ જ ગમશે. દોસ્તો, અહીંયા જે કરંટ અફેર્સ છે એ કરંટ અફેર્સ એટલે મારા એક વાંચનની મર્યાદા અનુસંધાને અહીંયા તૈયાર કરેલ કરંટ અફેર્સ. કાશ કોઈ મિસ્ટેક લાગે, કોઈ ભૂલ લાગે તો ચોક્કસપણે કોઈ ઓથેન્ટિક ન્યૂઝપેપરનો અભ્યાસ પણ દોસ્તો અવશ્ય કરી લેશો. ચાલો દોસ્તો, કરંટ અફેર્સમાં આપણે એક નજર નાખીએ તો દોસ્તો તાજેતરમાં જ 2025ના નોબેલ પારિતોષિક જાહેર થયા છે. એમાં ભૌતિક વિજ્ઞાનનો એટલે ફિઝિક્સનો નોબેલ પુરસ્કાર 3 અમેરિકન સાયન્ટિસ્ટ જોન ક્લાર્ક, મિશેલ ડેવોરેટ અને જોન મિટિનિસને ક્વોન્ટમ ટેકનોલોજીમાં એમણે જે શોધ કરી છે એ બદલ આ 3 મહાન વૈજ્ઞાનિકોને ભૌતિક વિજ્ઞાનનો નોબેલ પારિતોષિક અર્પણ કરવાની જાહેરાત કરવામાં આવેલી છે. મિત્રો, જે રીતે ફિઝિક્સમાં છે એ રીતે કેમેસ્ટ્રીનો નોબેલ પ્રાઇઝ રસાયણશાસ્ત્રી કિટાગાવા, રિચાર્ડ રોબસન અને અમર્ત્ય યાધી આ 3 રસાયણશાસ્ત્રીઓને પણ નોબેલ પારિતોષિક કેમેસ્ટ્રીનું નોબેલ પારિતોષિક આપવાની ઘોષણા કરી છે. કિટાગાવા, રિચાર્ડ રોબસન અને અમર યાધી. મિત્રો, એવી જ રીતે ફિઝિક્સ અથવા મેડિસિન, ફિઝિયોલોજી અને મેડિસિનનો જે નોબેલ પારિતોષિક છે એમાં અમેરિકાની મેરી બ્રેન્કો, ફ્રેડ રેમ્ડલ અને જાપાનના શિમોન સકાગુચી. અમેરિકાની મેરી બ્રેન્કો, ફ્રેડ રેમ્ડલ અને જાપાનના શિમોન સકાગુચીને ફિઝિયોલોજી એટલે કે મેડિસિનનો નોબેલ પુરસ્કાર 2025 આપવાની ઘોષણા કરવામાં આવી છે. દોસ્તો, 10મી ઓક્ટોબર વિશ્વ માનસિક સ્વાસ્થ્ય દિન તરીકે ઉજવવામાં આવે છે. ખાસ યાદ રાખજો, 10મી ઓક્ટોબર વિશ્વ માનસિક સ્વાસ્થ્ય દિવસ તરીકે ઉજવવામાં આવે છે. મિત્રો, તાજેતરના જ એક સમાચાર મુજબ વેનેઝુએલાના 58 વર્ષીય મારિયાને શાંતિ નોબેલ પુરસ્કાર આપવાની જાહેરાત કરવામાં આવેલી છે. વેનેઝુએલાના 58 વર્ષીય મારિયાને તેની શાંતિ માટેના જે પ્રયત્નો છે
એના માટેનો નોબેલ પારિતોષિક જાહેર કરવામાં આવેલો છે. દોસ્તો, તાજેતરમાં જ ગાંધીનગર ખાતે કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારામ એ નાણાકીય સેવાઓ વિભાગ દ્વારા સંકલિત રાષ્ટ્ર જાગૃતિ અભિયાન અંતર્ગત આપકી પૂંજી આપકા અધિકાર નો શુભારંભ કરાવેલો છે. કોણે? નાણામંત્રી સીતારામ કેસરીએ. ક્યાં આગળ? તો કે ગાંધીનગર ખાતે. આપકી પૂંજી આપકા અધિકાર. મિત્રો, તાજેતરમાં જ હંગેરીના લેખક લાસ્કલ કાસ્પરકોઈને સાહિત્યના નોબેલ માટે જાહેર કરવામાં આવેલ છે. હંગેરીના એ મહાન લેખક લાસ્કલ કાસ્પરકોઈને સાહિત્યના નોબેલ પારિતોષિક માટે જાહેર કરવામાં આવેલા છે. તાજેતરમાં જ કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયા દ્વારા નવી દિલ્હી ખાતે માય ભારત મોબાઈલ એપ્લિકેશન લોન્ચ કરવામાં આવેલી છે. કેન્દ્રીય મંત્રી શ્રી મનસુખભાઈ માંડવિયા દ્વારા માય ભારત મોબાઈલ એપ્લિકેશન લોન્ચ કરવામાં આવેલી છે. મિત્રો, તાજેતરમાં 7મી ઓક્ટોબરથી 15મી ઓક્ટોબર, 7 ઓક્ટોબરથી 15 ઓક્ટોબર સુધી આ દરમિયાન ગુજરાત રાજ્યમાં વિકાસ સપ્તાહ તરીકે 7થી 15 ઓક્ટોબર અઠવાડિયું વિકાસ સપ્તાહ તરીકે ઉજવવામાં આવેલું છે. મિત્રો, અંતિમ સમાચારમાં એક નજર કરીએ તો ભારતીય મહિલા ક્રિકેટર મિતાલી રાજના નામ પરથી વિશાખાપટ્ટનમનું જે સ્ટેડિયમ છે એના એક સ્ટેડિયમનું નામ મિતાલી રાજ આપવામાં આવ્યું છે. તેમના એક સ્ટેડિયમનું નામ મિતાલી રાજ આપી અને તેઓનું સન્માન કરવામાં આવેલું છે. મિત્રો, આ સાથે ટોપ 10 સમાચારને પૂર્ણ કરીએ છીએ. ફરી એકવાર આપ સૌ દોસ્તોને ખાસ નમ્ર વિનંતી છે મિત્રો કે એજ્યુકેશન ટચ નામની આપણી આ ઘર આંગણેની યુટ્યુબ ચેનલમાં દોસ્તો દર રવિવારે કરંટ અફેર્સ, દર શનિવારે સ્વાતંત્ર્ય સંગ્રામના શૂરવીરો એ કથા યાત્રામાં આપ સૌનું સ્વાગત કરું છું. અને દોસ્તો 1111 જેટલા અંગ્રેજી વ્યાકરણના વિડીયો આ ચેનલ પર અવેલેબલ છે. તો મિત્રો, વધુ વિદ્યાર્થીઓ સુધી આ વિડીયો પહોંચે એવો આપ પણ સૌ પ્રયત્ન કરી અને એક સારા કાર્યના સહભાગી બનશો તેવી આપણી પાસે અપેક્ષા રાખું છું. ચાલો દોસ્તો, ફરી પાછા મળશું આવતા રવિવારે. ત્યાં સુધી ભારત માતા કી જય.